નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર અરબ સાગરના દરિયામાં નવું એક વાવાઝોડું ધીમે ધીમે તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે. તે સાથે જ એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીની અંદર પણ ધીમે ધીમે સક્રિય થતી જોવા મળી છે અને આ બંને સિસ્ટમોની અસરોના કારણે સૌથી વધારે વરસાદી માહોલ મદુરાઈના વિસ્તારો, બેંગલુરુના વિસ્તારો અને બેંગલવીના વિસ્તારોની અંદર અત્યંત તીવ્ર અને ભારે વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તેની સાથે સાથે નાગપુરના વિસ્તારોની અંદર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર જોવા મળ્યું છે. તે સાથે કરાચી અને તુર્બેટ આજુબાજુના વિસ્તારોની અંદર પણ એક નવી લો પ્રેશર ધીમે ધીમે તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે અને આ બધી સિસ્ટમોની અસરોના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો પલટો અને બદલાવ જોવા મળ્યો છે, જેથી કરીને ગુજરાતની અંદર ફરી એકવાર પવનની ગતિવિધિઓ સાથે ઠંડા વાયરાઓ સાથે ગુજરાતની અંદર કમોસમી વરસાદ માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડીની અંદર વધારા સાથે કમોસમી વરસાદી માહોલ જોવા મળી શકે છે. હાલ સિસ્ટમનું ભારે જોર ગુજરાત ઉપર ધીમે ધીમે વર્તાવાનું શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ પણ તીવ્ર બનતી જોવા મળી છે. હાલ ગુજરાતની અંદર પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને હાલ સિસ્ટમ ઉપરથી ઠંડા અને ભેજયુક્ત પવનો, જે અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરની સિસ્ટમ બે પ્રમાણે આ બંને સિસ્ટમો જોવા મળી રહી છે. આ બંને સિસ્ટમો મજબૂત બનવાના કારણે અનેક જગ્યાઓ પરથી ઠંડા અને ભેજવાળા પવનો પોતાની તરફ ખેંચતી જોવા મળી છે અને જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર પણ સર્જાઈ રહી છે. ગુજરાત ઉપર અત્યારે ઠંડા અને ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી કરીને ગુજરાતના વાતાવરણની અંદર ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ધીમે ધીમે વધારો થતો જોવા મળ્યો છે. ઠંડીના સાથે વધારા સાથે ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર માવઠાને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે. તેમાં પણ સવિસ્તૃત જિલ્લાઓ પ્રમાણે જો માહિતી મેળવીએ તો કચ્છની અંદર સૌથી વધારે ઠંડીનો માહોલ જોવા મળશે, જેમાં પણ નળિયાની અંદર સૌથી વધારે ઠંડી સાથે માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે. સાથે જ ખાવડ અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ પડી શકે છે. એ સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર સાથે જ સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારોની અંદર, જામનગરની અંદર દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથની સાથે અમરેલીના વિસ્તારો, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળી શકે છે. તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ ભારે પવન ફૂંકાતા જોવા મળ્યા છે અને પવનની ગતિવિધિઓ વધુ પ્રમાણની અંદર તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળશે. સાથે જ આ સિસ્ટમની સૌથી વધારે અસર અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી છે, જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે. હાલ ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ વધુ પ્રમાણની અંદર તીવ્ર બનતી જોવા મળી છે, જેથી કરીને ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર ફૂંકાઈ રહ્યા છે અને અત્યારે 3 સિસ્ટમની અસર ગુજરાત ઉપર જોવા મળી છે. એક સિસ્ટમ અત્યારે તુર્બેટ આજુબાજુના વિસ્તારોની અંદર જોવા મળી છે, બીજા નંબરની સિસ્ટમ અરબ સાગરની અંદર અને ત્રીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીની અંદર ધીમે ધીમે તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે, જેમાં સૌથી વધારે ઘાતક અરબ સાગરની સિસ્ટમ જોવા મળી છે. આ સિસ્ટમ ધીમે ધીમે આવી રીતે અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી છે, જેથી કરીને ગુજરાતની અંદર વારંવાર પલટો જોવા મળ્યો છે અને ઠંડીના પ્રમાણની અંદર પણ હવે ગુજરાતની અંદર ધીમે ધીમે વધારો થતો જોવા મળ્યો છે, જેથી કરીને ગુજરાતની અંદર આજે રાત્રે અને આવનાર 3 દિવસો દરમિયાન ઠંડીની અંદર નોંધપાત્ર વધારા સાથે કમોસમી વરસાદ માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે ગુજરાતની અંદર હજી પણ 3 દિવસ સુધી યથાવત રીતે માવઠું જોવા મળી શકે છે, જેવી પણ ખાસ મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે. તો વરસાદ તેમજ વાવાઝોડા અને આવી અવનવી સિસ્ટમોની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.